એમ બે ધર્મને સાચે માર્ગે ચાલવું એ મનુષ્યની સાચી ફરજ. જે મનુષ્ય ધર્મની રાહે ચાલે તેને ઈશ્વર કૃપાથી દિવ્ય આનંદ જરૂર સાંપડે. જગત પાસેથી આશા રાખવી ચાલવું એ ધર્મના રાહમાં આવરણરૂપ થાય છે, કારણ કે ત્યાં દ્રષ્ટિ ઈશ્વર તરફથી ખસી જગતની વ્યક્તિ કે વસ્તુ તરફ દોરવાઈ જવા સંભવ છે. યોગક્ષેમનું વહન કરવા માટે ઈશ્વર તપને તમારા જીવનની સાચી જરૂરિયાતો કોઈ પણ વ્યક્તિ દ્વારા પૂરી પાડે, પરંતુ તમારી જરૂરિયાતો કોઈ પણ રીતે વધારી ઈશ્વરને ભારરૂપ થશો તો જરૂર માનજો કે અંતે તમે ધર્મથી વિમુખ થઈ અધર્મમાં પડીશ. છતાં પણ વધુ ગુનેગાર તો તે જ કહેવાય કે જેઓ ધર્મની આડતમાં લોકેશણા ઈચ્છતા હોય. માટે સત્સંગ કરો. પૂરા ત્યાગ વિના, વૈરાગ્ય વિના સુખ શાંતિ સાચી પમાય નહીં. છૂટ્યા ભોગ વિના, દીધા ભોગ વિના પથ પ્રેમના પથ્ય પડાય નહીં. માટે આજે અખાત્રીજ ખૂબ જ તેનું આધ્યાત્મિક મહત્ત્વ છે. આજે આપણે એવું છીએ વર્ણનોતર્યું કે જે લોકો, જે યુવાન યુવતીઓ જે લગ્ન કરવા ઈચ્છે છે તે લોકો આજે પ્રેમથી જોડાય, સગાઈ સગપણ બહાર પાડે, એના મા બાપને પણ મા બાપની ઈચ્છા પ્રમાણે કરશો તો તમે વધારે સુખી થશો. આપણે સર્વને આનંદમાં રાખે. આજે જે લોકોને 12મા ધોરણનું રિઝલ્ટ આવ્યું છે, સારા માર્કે પાસ થયા છે, તે બધા બાળકોને ખૂબ ખૂબ અભિનંદન.